ઓમ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપા તમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તત્વ જિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 63મા શ્લોકનો આપણે ગઈકાલે વિચાર કરી ચૂક્યા. 62મા શ્લોકમાં અને 63 એટલે કે આ બે શ્લોકના માધ્યમથી ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે હે અર્જુન, સર્વ પ્રકારના અનર્થનું મૂળ જે છે ને એ વિષયોનું ધ્યાન છે. કહ્યું શું છે? વિષયોનું ધ્યાન સર્વ અનર્થનું મૂળ છે. અને જે મનુષ્યને પુરુષાર્થ અયોગ્ય બનાવી દે છે, એટલે કે પુરુષાર્થ કરવા યોગ્ય એ વ્યક્તિ રહેતો નથી. પ્રણશ્યતિ કહ્યું તો પ્રણશ્યતિથી અભિપ્રાય એવો નથી કે એનો નાશ થઈ જાય, મૃત્યુ થઈ જાય, એ અર્થ નથી. પ્રણશ્યતિ નો અર્થ છે કે એ પશુ સદૃશ થઈ જાય છે. જેમ સજ્જનો પશુ જે છે એ શું આત્મકલ્યાણનું સાધન કરી શકે? પશુ નહીં. બસ એવી રીતે ઉન્મત્ત સ્થાનો અને પશુ સદૃશ થઈ જાય છે. આ જ પુરુષનો પ્રણાશ છે કે જેનું અંતઃકરણ કાર્ય અને અકાર્ય વિષય વિવેકથી યુક્ત નથી. એટલે વિવેક શૂન્ય અંતઃકરણ જે છે એવો પુરુષ જે છે પ્રનષ્ટ ઈવ ભવતી, માનો નષ્ટ થઈ જવા સમાન છે. એટલે એ પુરુષત્વસ્ય જે છે એનું અપગમન થઈ જવાના કારણે ભગવાન શ્રી કૃષ્ણએ એને માટે પ્રણશ્યતિ એવા શબ્દનો પ્રયોગ કર્યો છે.
આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી પ્રશ્નોત્તરીમાં કહે છે, પશોહો પશુ કો ન કરોતિ ધર્મ. પશુથી વધારે પશુ કોણ છે? તો કહ્યું કે ધર્માચરણ નથી કરતો એ મનુષ્ય હોવા છતાં પણ એ શું છે? પશુ છે. પશુ જેમ પશુ પુરુષાર્થનો અધિકારી નથી, એમ આવો મનુષ્ય જે છે એ પણ પુરુષાર્થને યોગ્ય રહી નથી જતો. તો આ રીતે ભાષ્યકાર 64મા શ્લોકના અવતરણમાં પણ આ વાત લખે છે. જો સર્વ અનર્થસ્ય મૂલમ ઉક્તમ વિષય અભિધ્યાનમ. મળ્યું? પાઠ મળ્યું? અથ ઇદાનીમ મોક્ષ કારણમ ઇદમ ઉચ્યતે. પાછળ જે કહેવાય ગયું અને હવે આગળના શ્લોકમાં જે ભગવાન શું કહેવાના છે એ બંને વાત કરી દીધી. વિષયોનું અભિધ્યાન એ સર્વ પ્રકારના અનર્થનો મૂળ છે એવું ભગવાન 62 અને 63મા શ્લોકમાં કહી ગયા. અથ ઇદાનીમ, અથ યાની હવે. અથ શબ્દનો અર્થ છે હવે, યાની અનર્થ મૂલક કથન અનંતર. ઇદાનીમ, ઇદાનીમ યાની હવે, આ આગળના શ્લોકમાં મોક્ષ કારણમ ઇદમ, મોક્ષનું કારણ આ છે એવું કહે છે. મોક્ષનું કારણ આ છે એ વાત કરે છે. તો વિષયોનું જે સ્મરણ છે એ અનર્થનું કારણ છે એવું કહ્યું. વિષયોનું સ્મરણ સ્મરણ અનર્થનું કારણ કહ્યું. તો પછી સુતરામ તર્હિ ભોગ. જો વિષયોનું સ્મરણ માત્ર જો અનર્થનું કારણ હોય તો વિષયોના ભોગની તો વાત જ ક્યાં કરવી? એ તો અનર્થનું કારણ હોય જ. તો પછી સજ્જનો અહીં એક પ્રશ્ન ઉભો થાય છે કે જ્યારે વિષયોનું સ્મરણ જ જો અનર્થનું કારણ હોય તો એનો ભોગ તો અનર્થનું કારણ હોય જ. એટલે એનાથી એક વાત એ પણ નક્કી થાય છે કે જીવન માટે થઈને વિષયોનો જે ભોગ કરે છે એને અનર્થની પ્રાપ્તિ કેવી રીતે ન થાય? અર્થાત અવશ્ય એને અનર્થની પ્રાપ્તિ થાય જ. તો પછી આ વાત તો સર્વ મનુષ્ય માત્રને લાગુ પડી જાય. બધા અનર્થના જ ભાગીદાર બને. જીવન માટે થઈને વિષયોનો ભોગ તો થવાનો જ છે કે નથી થવાનું? બોલો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ સ્વાભાવિક છે. જીવદ પુરુષને આ પાંચેય જે છે એ તો પ્રાપ્ત થવાના જ છે. કોઈ એ વગર રહી શકે? ચાલો, શબ્દ સાંભળ્યા વગર રહી શકે? યા સ્પર્શનો અનુભવ ન થાય? શું આંખ ખોલે એટલે રૂપનું દર્શન ન થાય? શું ભોજન કરતી વખતે કટુ કષાયા, તિક્ત વગેરે રસનો અનુભવ ન થાય? અને રસ્તે જતા હોય, કોઈ ફૂલવાડી આવે યા કોઈ દુર્ગંધયુક્ત પદાર્થ આવે તો ગંધનું ગ્રહણ તો
જેનું થવાનું જ છે. તો યદિ વિષયોનું સ્મરણ અનર્થનું જો કારણ હોય તો એનો ભોગ પણ અનર્થનું કારણ બને. અને મનુષ્ય જે છે એના જીવન માટે વિષયોનો ભોગ તો અવશ્ય અકામેન આપી થવાનો છે, ન ચાહે તોય થવાનો જ છે. તો પછી યાવત મનુષ્યને અનર્થની પ્રાપ્તિ થઈ જશે, યાવત મનુષ્યને અનર્થની પ્રાપ્તિ થવા લાગશે. જીવનાર્થમ વિષયાન ભુંજન અનર્થનમ કથમ ન પ્રતિપદ્યતે. જીવવા માટે જે વિષયોનો ભોગ કરે છે તો એની અનર્થની પ્રાપ્તિ થશે જ ભાઈ બધાને. તો આ વાતને ધ્યાનમાં રાખીને ભગવાન ભાષ્યકારે આ અવતરણમાં લખ્યું કે વિષયોનું અભિધ્યાન જે છે એ અનર્થનું મૂળ કહી દીધું. હવે મોક્ષનું કારણ શું છે એ બતાવે છે. મોક્ષનું કારણ બતાવે છે આ શ્લોકની અંદર. તો આપણે જે પ્રશ્ન ઉઠાવ્યો એનો ઉત્તર આમાં મળી જશે કે વિષયોનું જે અભિધ્યાન છે એ સ્વાભાવિક છે, એ થવાનું જ છે, કોઈ એના વગર રહી શકે નહીં. તો પછી ફેર શું? તે ફેર બતાવે છે 64મા શ્લોકમાં. આપણે શ્લોકથી જ જોઈએ. રાગ દ્વેષ વિયુક્તૈસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્ચરन् આત્મવશ્યૈર્વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ. રાગ દ્વેષ વિયુક્તૈસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્ચરन् આત્મવશ્યૈર્વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ. સંધિ વિગ્રહ જો. રાગ દ્વેષ વિયુક્તૈસ્તુ એ જે પદ છે એને છૂટો પાડો. રાગ દ્વેષ વિયુક્ત હે છે, તું ને છૂટો પાડો. વિષયાન ઇન્દ્રિયૈશ્ચરन् એમાં છૂટો સંધિ છૂટે થતા વિષયાન ઇન્દ્રિય હે ચરન, 3 પદ છૂટા પડશે. પછી ઉત્તરાર્ધમાં આત્મવશ્યૈર વિધેયાત્મા એ જે એક પદ છે એને પણ છૂટું કરી દો. આત્મવશ્ય હે વિધેયાત્મા. પ્રસાદમ અધિગચ્છતિ એમાં 2 પદ છૂટા પડશે, પ્રસાદમ અને અધિગચ્છતિ. તો હવે શ્લોકને આપણે વાક્યક્રમમાં ગોઠવીને બોલીએ. રાગ દ્વેષ વિયુક્ત હે, બોલો. ઇન્દ્રિય હે વિષયાન ચરન આત્મવશ્ય હે વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. આ શ્લોકનું વાક્ય સ્વરૂપ થયું. હવે આપણે એનો અર્થ જોઈએ.
ભગવાન કહે છે કે ઇન્દ્રિય હે વિષયાન ચરણ, ઇન્દ્રિયોથી વિષયોનું આચરણ કરે છે એ તો સ્વાભાવિક થવાનું છે. ઇન્દ્રિયો દ્વારા વિષયાન ચરણ, ઇન્દ્રિય હે વિષયાન ચરણ, એટલે શ્રોત્રાદિ જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો દ્વારા વિષયાન ચરણ, વિષયોનું ચરણ કરે છે. એટલે કે જે મુમુક્ષુ છે, મોક્ષનું કારણ બતાવે છે ને, ઇન્દ્રિયોનું ઇદાની મોક્ષ કારણમ, મોક્ષનું કારણ, મોક્ષ છે ને, મોક્ષનું કારણ શું છે? તો કહ્યું કે જે મુમુક્ષુ જે છે કે નહીં, એ મુમુક્ષુ શું કરે છે? ઇન્દ્રિય હે વિષયાન ચરણ, ઇન્દ્રિયોથી વિષયોનું ચરણ તો એ કરે છે. પણ વિષયોથી અભિપ્રાય છે અવર્જનીય વિષય. કેવા? અવર્જનીય, એટલે જેનો નિષેધ નથી એવા વિષયોને ચરણ એટલે ઉપલબ્ધ કરે છે. અને એમાંય શરત છે રાગ અને દ્વેષથી વિયુક્ત થઈને. જો મુમુક્ષુ રાગ અને દ્વેષથી વિયુક્ત થઈને, એટલે કે જ્યારે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ વિષયોમાં થાય, ઇન્દ્રિયોની પ્રવૃત્તિ વિષયોમાં સ્વાભાવિક રૂપથી થાય જ છે, તો મુમુક્ષુની વિશેષતા એ છે કે મુમુક્ષુની જે વિષયોમાં ઇન્દ્રિયોની જે પ્રવૃત્તિ છે એ રાગ અને દ્વેષથી વિયુક્ત છે. એટલો ફરક છે. સામાન્ય મનુષ્યની ઇન્દ્રિયોની વિષયોમાં જે પ્રવૃત્તિ છે એ રાગ અને દ્વેષ પૂર્વક હોય છે, અને મુમુક્ષુની જે પ્રવૃત્તિ છે એ રાગ અને દ્વેષથી વિયુક્ત એટલે કે રહિત હોય છે. બહારથી બંનેનો વ્યવહાર સરખો લાગે, તો રાગ અને દ્વેષ પૂર્વકનું વિષયોનું જે અભિધ્યાન છે ને એ અનર્થનું મૂળ છે. સમજણ પડી? રાગ અને દ્વેષથી યુક્ત થઈને વિષયોનું જે અભિધ્યાન છે એ અનર્થનું મૂળ છે, અને રાગ અને દ્વેષથી વિયુક્ત એટલે કે રહિત જે વિષયોનું અભિધ્યાન છે એ મોક્ષનું કારણ છે. એમ અર્થ કરવાનું છે. એટલે મુમુક્ષુની જે પ્રવૃત્તિ છે એ પણ વિષયોમાં પ્રવૃત્તિ થાય છે, પણ રાગ અને દ્વેષથી વિયુક્ત થઈને. રાગ દ્વેષ, રાગશ્ચ દ્વેષશ્ચ રાગ દ્વેષો, બેમાં દ્વંદ્વ સમાસ છે. રાગ અને દ્વેષ એ બંનેને સાથે બોલવામાં આવે તો રાગ અને દ્વેષ થયા. તો રાગ અને દ્વેષ પૂર્વકની જે ઇન્દ્રિયોની જે પ્રવૃત્તિ છે સજ્જનો, એને સ્વાભાવિકી પ્રવૃત્તિ કહેવામાં આવે છે. કેવી? સ્વાભાવિકી. રાગ અને દ્વેષ પૂર્વકની જે પ્રવૃત્તિ છે એટલે તત્પુરઃ સરા ઇન્દ્રિયાણામ પ્રવૃત્તિ સ્વાભાવિકી, અને રાગ અને દ્વેષ પૂર્વકની જે ઇન્દ્રિયોની વિષયો તરફની પ્રવૃત્તિ છે
સજ્જનો, એ પ્રવૃત્તિ જે છે ને એ સ્વાભાવિકી છે. જેમ પાણીનો જે ઢાળ ઉપર નાખવામાં આવે તો નીચે તરફ જે પાણીનું વહેવું એ કેવું છે? સ્વાભાવિક છે. એવી જ રીતે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ જે રાગ ને દ્વેષ પૂર્વકની છે એ પ્રવૃત્તિ સ્વાભાવિકી છે. એટલે રાગ દ્વેષ પ્રયુક્ત પ્રવૃત્તિ. શેમાં પ્રવૃત્તિ? વિષયોમાં. શેમાં? વિષયોમાં જે પ્રવૃત્તિ છે એ સ્વાભાવિકી છે. સ્વાભાવિક એટલે સ્વભાવાત આગતા સ્વાભાવિકી. સ્વભાવથી જે પ્રાપ્ત હોય એને કહેવામાં આવે સ્વાભાવિકી. સ્વભાવ સિદ્ધ એવું. એટલે સ્વાભાવિક પ્રવૃત્તિ છે. હવે એમાં જે તત્ર યો મુમુક્ષુ ભવતી સતાભ્યામ વિયુક્ત હે. હવે એમાં જે મુમુક્ષુ છે એ મુમુક્ષુની વિશેષતા શું છે સજ્જનો? કે મુમુક્ષુ જે છે એ તાભ્યામ વિયુક્ત એટલે રાગ અને દ્વેષથી વિયુક્ત થઈને પ્રવૃત્તિ કરે છે. મુમુક્ષુની પ્રવૃત્તિ જે છે એ મુમુક્ષુની જે ઇન્દ્રિયોની વિષયોમાં પ્રવૃત્તિ જે છે એ કેવી છે? તાભ્યામ વિયુક્ત. તાભ્યામ રાગ દ્વેષાભ્યામ વિયુક્ત. રાગ ને દ્વેષથી વિયુક્ત છે. રાગ અને દ્વેષથી વિયુક્ત થઈને શ્રોત્રાદિ ઇન્દ્રિયો દ્વારા એ વિષયોને ઉપલબ્ધ કરે છે. વિષયથી અભિપ્રાય છે અવર્જનીય, જેનું વર્જન નિષેધ નથી એવું. ચરન. ચરન એટલે ઉપલબ્ધમાન. ઉપલબ્ધ એને થાય છે, એનું જ્ઞાન થાય છે. ચરન શબ્દનો અર્થ છે અનુભવન. ચરણનો અર્થ છે અનુભવન, અનુભવ કરે છે. મુમુક્ષુ જે છે એ પણ ઇન્દ્રિયો દ્વારા વિષયોનો જે અનુભવ કરે છે એમાં ફેર શું છે? રાગ અને દ્વેષથી રહિત થઈને પ્રવૃત્તિ. અને અવિવેકીની પ્રવૃત્તિ રાગ અને દ્વેષ પૂર્વકની હોય છે. આ બેયની અંદર ફરક છે. હવે જો મુમુક્ષુ રાગ દ્વેષાદિથી વિયુક્ત થઈને ઇન્દ્રિયોથી વિષયોનો અનુભવ કરે છે તો એ એના માટે અનર્થનું કારણ નહીં પણ મોક્ષનું કારણ થઈ જાય છે. કારણ કે આત્મવશ્ય વિધેયાત્મા છે. એને સંજ્ઞા પડી ગઈ. મુમુક્ષુ આત્મવશ્ય વિધેયાત્મા. આત્મવશ્ય એટલે કે પોતાના વશમાં છે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ. એને કહેવામાં આવે આત્મવશ્ય વિધેયાત્મા. આત્મવશ્ય વિધેયાત્મામાં 2 વાર આત્મ શબ્દનો પ્રયોગ આવે છે. આત્મવશ્ય વિધેય આત્મા પહેલા અને અંતમાં બેમાં આત્મ શબ્દનો પ્રયોગ આવે છે. ત્યાં બેમાં આત્મ શબ્દનો અર્થ છે અંતકરણ, બુદ્ધિ. બેમાં આત્મ શબ્દનો પ્રયોગ છે અંતકરણ માટે અર્થ છે. તો આત્મવશ્ય એટલે પોતાના અંતકરણમાં પોતાને વશમાં છે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ. આત્માને વશી છે એટલે કે મનને વશમાં રાખેલું. અંતકરણ જે છે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ છે એ આત્મના વશ્યાની વશીભૂતાની. તો હે આત્મવશ્ય હે વિધેયાત્મા.
એટલે ઈચ્છાતઃ વિધેય, ચાહે તો પ્રવૃત્તિ કરે છે ને ચાહે તો ના કરે. ઇન્દ્રિયોની પ્રવૃત્તિ અંતઃકરણને આધીન છે, ચાહે તો કરે ને ચાહે તો ન કરે. તો એ આત્મવશ્ય પ્રવૃત્તિ કહેવાય. જેમ કે જે વસ્તુ તમને ન ભાવતી હોય, જે વસ્તુ તો પછી ખાવી કે ન ખાવી એ તમારા હાથની વાત છે. તમે ખાવો એ તેને નોય ખાવ. પણ જે ભાવતો પદાર્થ સામે આવી જાય તો પછી સામાન્ય મનુષ્યનું મન રહેતું નથી કે એ તો ખાઈ જ લેવું છે. અનર્થકારી હોય છતાં એમાં પ્રવૃત્તિ થઈ જાય છે ને. જેમ કોઈને ડાયાબિટીસ હોય છતાંય તે ખાવામાં પ્રવૃત્ત થઈ જાય છે, ગળ્યું ખાવામાં, ખબર હોવા છતાં પણ એમાં પ્રવૃત્તિ થાય છે. પણ જેને ખબર છે કે આ મારા માટે દુઃખદાયી છે, તો એને કોઈ એમ કે લો ખાવ ને, તો તરત કહેશે કે ના એ મારે ખાવાનું નથી. તો એ પ્રવૃત્તિ એની આત્મવશ્ય વિધેય કહેવામાં આવે. આત્મવશ્ય વિધેય આત્મ એટલે ખાવું કે ન ખાવું એમાં એ પોતે સ્વતઃ નિર્ણય કરી શકે છે. પણ જે અવિવેકી છે ને એની સ્વાભાવિક પ્રવૃત્તિ, ખબર છે સામે અનર્થ છે તોય એ ઉઠપાણા પગ ઉપર કરે છે. એવું કહેવાય ને, ઉઠપાણા પગ ઉપર. તો પાણો તો વાગવાનો જ છે, પાણાનું શું કામ છે? છતાં એને ઉઠપાણા કરે, એ પાણા ઉઠ, તો ઉઠીને એ શું કરે? વાગવાનો છે. એક બીજી કહાવત છે હિન્દી ભાષામાં, આવ બેલ મુજે માર. એ કઈ આખલો જતો હોય હાંડ અને એની સામે પડો તો તમને શિંગડે ઉલાળે કે ન ઉલાળે? બોલો. હે સામે જઈને કે મને માર, અને એ ન મારતો હોય તો એનો રસ્તો રોકો ને સામે પડો એને શિંગડા પકડો. એમાં જો એ ખૂટિયાને જો ગુસ્સો આવી ગયો તો એ શિંગડે ઉલાળીને ક્યાંનો ક્યાંય નાખી દેશે. સામેથી પ્રવૃત્તિ કરે તો અનર્થ તો થવાનો જ છે. એટલે ભગવાન એ કહે છે કે જેની પ્રવૃત્તિ આત્મવશ્ય, આત્મામાં વશ છે, જે પોતાને વશ છે, પોતાની વશીભૂત છે. આત્મા એટલે પોતાને વશ પ્રવૃત્તિ કરવી કે ન કરવી એમાં જેનો કંટ્રોલ છે, એટલે આત્મવશ્ય વિધેય આત્મા. આત્મા એટલે અંતઃકરણ. અંતઃકરણ જે છે જે પોતાની ઈચ્છાથી વિધેય છે, અને ઈચ્છાથી વિધેય હોય એટલે કરવા યોગ્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્તિ થાય, ન કરવા યોગ્ય પ્રવૃત્તિથી એ બચી શકે છે. એટલે આ રીતે જેણે પોતાના અંતઃકરણને વશ કર્યું છે, અંતઃકરણને જેણે વશ કર્યું છે, અને એટલે જ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ જે છે એ પણ વશીભૂત છે, તો એને કહેવામાં આવે એને ઇન્દ્રિયોનો નિગ્રહ કર્યો કહેવાય. તો ઇન્દ્રિયોનો નિગ્રહ જે છે એ મોક્ષનું કારણ છે. અને એટલે જ ભગવાને કહ્યું કે એ આત્મવશ્ય વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ, એ પ્રસાદને પ્રાપ્ત થઈ જાય છે. જેની ઇન્દ્રિયોની પ્રવૃત્તિ જે છે સ્વાભાવિકી નથી, પોતાના કંટ્રોલમાં છે, વિવેકપૂર્વકની છે. જો સીધી વાત એ છે કે જેની ઇન્દ્રિયોની પ્રવૃત્તિ વિષયો તરફ રાગ અને દ્વેષ પૂર્વકની છે, સ્વાભાવિકી છે,
તો એ પ્રવૃત્તિ એવા વ્યક્તિને માટે અનર્થનું કારણ છે. અને જે મુમુક્ષુ છે એ મુમુક્ષુની પણ ઇન્દ્રિયોમાં જે પ્રવૃત્તિ છે એ રાગ અને દ્વેષથી રહિત અને પોતાને આધીન છે, વિવેકપૂર્વકની છે. વિવેકપૂર્વકની અને રાગ અને દ્વેષથી રહિત. રાગ અને દ્વેષથી રહિત જ એટલે વિવેકપૂર્વકની એમ સમજવાનું, અલગથી નહીં. રાગ દ્વેષથી વિયુક્ત છે એટલે વિવેકપૂર્વકની પ્રવૃત્તિ છે. તો એ વિવેકપૂર્વક જે ઇન્દ્રિયો દ્વારા વિષયોની પ્રવૃત્તિ કરે છે તો એના માટે અનર્થનું કારણ નહીં, પણ પ્રસાદમ અધિગચ્છતિ, એ મોક્ષનું કારણ બની જાય છે. પ્રસાદનો અર્થ છે પ્રસન્નતા, સ્વાસ્થ્યમ. પ્રસાદનો અર્થ છે પ્રસન્નતા અર્થાત સ્વાસ્થ્યમ, સ્વેચ્છાને આધીન, સ્વાધીન. સ્વાસ્થ્યનો અર્થ છે મન ક્ષોભ અભાવ. મનની અંદર પછી એક ક્ષોભનું કારણ નથી બનતું. અને અવિવેકપૂર્વકની પ્રવૃત્તિ જે છે પછી સામે દુઃખ આવે ત્યારે જે જીવ છે એ ક્ષોભ કરે છે કે અરે મેં ન કર્યું હોત તો સારું, એવું થાય ને. ચાલો ખાટું ખારું તીખું ન ખાવાનું ડોક્ટરે કીધું, તો એ સામે આવે તો કે થોડું ખાઈ લે, એટલામાં શું વાંધો આવવાનો છે. અને ખાઈ લો પછી એનો રિઝલ્ટ સામે આવી જાય છે. એટલે પ્રવૃત્તિ જેની કંટ્રોલમાં છે એમ અભિપ્રાય છે. તો કંટ્રોલમાં પ્રવૃત્તિ ક્યારે થઈ શકે કે વિષયોની અંદર દુઃખ બુદ્ધિ, ઉગ્ર દુઃખ બુદ્ધિ હોય ત્યારે સંભવ છે, અન્યથા સુખ બુદ્ધિ હોય તો આ વસ્તુ સંભવ નથી. એટલે વિષયોની અંદર દુઃખ બુદ્ધિ જીવની હોય તો એ ઇન્દ્રિયોની પ્રવૃત્તિની ઇન્દ્રિયોના અર્થથી એ વશીભૂત કરી શકે. અને આવો જે અધિકારી છે એ પ્રસાદનો ભાગીદાર થાય છે. પ્રસાદનો અર્થ છે પ્રસન્નતા, સ્વાસ્થ્યમ. એટલે કે સ્વસ્થ થઈ જાય, સ્વાસ્થ્યની પ્રાપ્તિ એને થઈ છે. તો સજ્જનો, આ રીતે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ ક્યારે અનર્થનું કારણ બને છે અને ક્યારે મોક્ષનું કારણ બને છે, એ બેઉ વાત ભગવાન શ્રી કૃષ્ણએ અહીંયા બતાવી દીધી. હવે જે સ્વાસ્થ્ય પ્રાપ્ત જે મુમુક્ષુ છે એને આગળ શું લાભ થાય છે એ વાત ભગવાન આગળના શ્લોકમાં બતાવે છે. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ
શાંતિ સદગુરુ